પ્રશ્ન સંખ્યા 69 જોઈએ, પશુપતિનાથ મંદિર કયા દેશમાં આવેલું છે? તો જગવિખ્યાત છે, ભગવાન પશુપતિનાથનું જગવિખ્યાત મંદિર નેપાળમાં છે, પરંતુ આ પુસ્તક હિસાબે મલેશિયા ઓપ્શન ડી આપેલો છે। ગુજરાતના લાખો યુવાનો સરકારી નોકરી માટે રાત દિવસ એક કરતા હોય છે અને રાત દિવસ પોતાનો પરસેવો રેડતા હોય છે, પરંતુ શું થાય કે જ્યારે એ પુસ્તકો એ વાંચે છે એ જ પુસ્તકો એમનું ભવિષ્ય બગાડી શકે છે। એ પુસ્તક મારી પાસે જાણકારી છે। એ પુસ્તક જ્ઞાન લાઈવ સંસ્થા દ્વારા પ્રકાશિત જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી માટેની બુક છે અને એ બુકનું ઐતિહાસિક રણમલ તળાવ, જામનગરનું ઐતિહાસિક રણમલ તળાવ, જેને આપણે લાખોટા લેક કહીએ છીએ, તે આ પુસ્તકની આન્સર કી પ્રમાણે સુરતમાં આવેલું છે। પ્રશ્ન સંખ્યા 72 ગુજરાતની ભૂગોળનો સાવ પાયાનો પ્રશ્ન છે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવે ડાંગ। છતાં આ ભાઈએ નવસારી સાથે જવાબ આપ્યો। મિત્રો, આ કઈ એક બે ભૂલો નથી, આખી આન્સર કી છે ખોટી છાપી દેવામાં આવી છે અને આ જે ભૂલો છે એ ભૂલો હોઈ શકે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પોતે જાગૃત વિદ્યાર્થીઓ છે એ પોતે જે આન્સર જોઈ અને ચોંકી ગયા અને તેઓએ સંસ્થાનો સંપર્ક કર્યો, પરંતુ બેદરકારી કેવી કે આ સંસ્થાએ વિદ્યાર્થીઓને સારો રિસ્પોન્સ આપવો જોઈએ, એના બદલામાં વિદ્યાર્થીઓને સારો રિસ્પોન્સ તો છોડો પણ રિસ્પોન્સ જ આપ્યો નથી। જે પોતે સંસ્થાઓ શિક્ષણને નહીં પણ શિક્ષણને એક વેપાર માને છે, શું તમારે આવી બુકો છાપી અને માત્ર વેચી કાઢવાનો જ ઉદ્દેશ્ય છે? આમાં કોઈ પ્રૂફ રીડિંગ નામની કોઈ વસ્તુ હોય છે કે નહીં? અને જે તમે ભૂલો કરો છો તો એ ભૂલોના કારણે જે વિદ્યાર્થીઓના જીવન કે જે વિદ્યાર્થીઓની કારકિર્દી એ રોળાઈ જશે, એ વિદ્યાર્થીઓ નાપાસ થશે, તો એની જવાબદારી કોણ લેશે? તો એ પુસ્તકની સંસ્થાને પણ હું કહેવા માગું છું કે સંસ્થાએ એના માટે કાયદેસર રીતે પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓના જે પુસ્તકો છે, જે પૈસા લીધા છે એ પરત કરવા જોઈએ અને નવી બુકો છાપી અને નવી બુકો જે વિદ્યાર્થીઓ લીધી છે અત્યાર સુધીમાં એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ। અને જે વિદ્યાર્થીઓ અત્યારે લઈ ચૂક્યા છે આ બુકો, એમને પણ ખાસ કહેવું છે કે તમે ક્રોસ ચેક કરજો, જે પણ તમે જવાબો વાંચો છો એ ગોખણપટ્ટી ના કરો, તમે જે જવાબો વાંચો છો એને 2 નહીં પણ 3 વાર તમે ક્રોસ ચેક કરો, જેથી કરીને તમારી કારકિર્દી ખરાબ ના થાય। અને તમને સૌને મારી અને લોકસાથ પરિવારથી હાર્દિક શુભેચ્છાઓ કે તમે આવી પરીક્ષાઓ અને ઉત્તીર્ણ કરો અને તમારા પરિવારના અને તમારા સપનાઓ સાકાર કરો। એ સાથે હું છું હર્ષદ, નમસ્કાર।